શ્રી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિજયી ભવ શીર્ષક તળે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સેમિનારનું આયોજન અટલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહીને કેમ સફળ થવું એ વિષય પર જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી અશોક ગુજ્જરે વિદ્યાર્થીઓમાં જોમ ભરતું વક્તવ્ય આપ્યું હતું. આમંત્રિતો અને કાર્યક્રમના સહયોગીઓને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 800 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ અંગેની માહિતી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શ્રી ડીપી આહિરે આપી હતી. મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે તેમની આગવી સ્ટાઇલમાં અને વિદ્યાર્થીઓ આસાનીથી સમજી શકે તેવી ટિપ્સ આપી વિદ્યાર્થીઓને ખુશ કરી દીધા હતા. માયસેલ્ફ ડીપી આહિર, MCI સ્કૂલ એટલે કે મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ, લીલા સર્કલ, સિત્સર રોડ, ભાવનગરથી અમે દર વર્ષે એકલવ્ય ઓફ ધ યર એક્ઝામનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે સમગ્ર ભાવનગર શહેરની એકલવ્ય ઓફ ધ યર એક્ઝામ લીધી. એમાં 619 બાળકોએ બોર્ડની પૂર્વ તૈયારી માટે પાર્ટિસિપેટ થયા અને એમાં ભાગ લીધો અને એ બાળકોને એક બોર્ડના હાવ દૂર થાય, બોર્ડના ટેન્શનથી ભાગે અને એક સારું એવું માતા પિતાનું અને બાળકનું જે સપનું હોય રિઝલ્ટ એ સિદ્ધ થાય એની માટે ગુજરાતના પ્રસિદ્ધ એવા ખ્યાતના મોટિવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજ્જર આજે બાળકોને મોટિવેશન આપવાના છે અને 10મા ધોરણની અલગ અલગ ટિપ્સ છે, કઈ રીતે તૈયારી કરવી, સમયનો કેમ બચાવ કરવો, જે ડર છે એને કેમ દૂર કરવો અને યોગ્ય જગ્યાએ કઈ રીતે પ્લાનિંગ કરવું એનું આપણું માર્ગદર્શન છે એ આપવાના છે. 619 બાળકોએ એક્ઝામ લીધી હતી. એમાં આજે સેમિનારની અંદર અંદાજિત 1000 થી 1200 વાલી અને વિદ્યાર્થીઓ છે એ સેમિનારમાં ભાગ લેશે અને સેમિનારનું ટાઇટલ છે વિજયી ભવ. ચાલો 3, 2, 1 સ્ટાર્ટ. બાજુવાળા તારું ઢાંકું નહીં આપણ રિઝલ્ટ બાજુવાળા ફેંકી જશે ઢાંકણા. ઢાંકણ હટાવ, રિઝલ્ટ બનાવ. once again ઢાંકણ હટાવ, રિઝલ્ટ બનાવ. તમારી સાથે એક એવું ઉદાહરણ શેર કરું. સાંભળી કરી આપી છે. ખબર તમને? એ તો ખબર છે. મને આજે ગર્વ થાય કે આજે પ્રોગ્રામમાં 500-600 સ્વામી વિવેકાનંદ મને સાંભળવા આવ્યા છે. મોટા બોલું લોકો નથી કરવું પડે. બીકોઝ જો તમારું એડ્રેસ નક્કી નથી તો તમે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર નહીં પહોંચી શકો. તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ, તૈયાર થઈને જાઓ, બેગ લઈને જાઓ, ટિકિટ વિન્ડો ઉપર જાઓ, 100 રૂપિયા આપો, તમે એને કહો કે ટિકિટ આપો. એટલે ટિકિટ વિન્ડો પર બેસેલી વ્યક્તિ તમને એક સવાલ કરે, કહા કી કાટુ? અરે આપકે એ જલ્દી સે બોલો, કહા કી કાટુ? અરે આપકે બોલો, એક કામ કર લે, 100 રૂપિયા કહા કી કાટુ? એક કામ કર્યા તો ટ્રેન જતી રહેશે, તું 500 પકડ પણ મને ટિકિટ कर्जा नक्की करके आना. यस नो? एड्रेस समाज के सोमानी बैठूं आ एड्रेस છે. વિજ્ઞાન સોમાની પાણું આ એડ્રેસ છે. મેં કીધું દીકરીના કોઈ એડ્રેસ હતું? મને કે સાહેબ મારે 595 માર્ક લાવવા આ મારું એડ્રેસ હતું. હું એવું નથી કહેતો કે એડ્રેસ નક્કી કરશો તો પહોંચશો જ, પણ હું એવું ચોક્કસ કહું, ભાવનગરની તમારા ઘરનું એડ્રેસ હશે તો પાર્સલ તમારા ઘરે નહીં પહોંચે, કઈ ભાવનગર તો પહોંચી. મેનેજમેન્ટની ટીમ આ મુરલીધર આ કરિયર ઇન્સ્ટિટ્યૂટ જે છે એમણે આ પ્રોગ્રામનું આયોજન એટલા માટે કર્યું છે કે અહીંયા બેઠેલો એક એક દીકરો અને દીકરી આ 20 દિવસ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ જો આપે તો એ પરિણામ ચોક્કસ શ્રેષ્ઠ થાય. એટલે તમે ક્યાં જવું છે, તમે એડ્રેસ શું? અને 11 વર્ષની ઉંમરે ડી મુકેશે જવાબ આપેલો કે મારે વર્લ્ડમાં ચેસ ચેમ્પિયન બનવું છે, જે 18 વર્ષની ઉંમર કરી. આ દુનિયામાં જે વ્યક્તિ આગળ વધ્યા છે એને એડ્રેસ નક્કી કર્યું અને પછી ત્યાં પહોંચ્યા. 10 વર્ષ પછી લગ્ન પણ કરવાનું.
નથી આપણે મારા પાંડવો બોલો કેમ સાહેબ મારે ગોઠવાવાનું નહીં ક્યાંય આમનું રહેશે તો ક્યાંય છેડે નહીં થાય બાકી છે સાહેબ તો મારે તો હવે આ 20 દિવસમાં આપણે એડ્રેસ કેવી રીતે બનાવી શકીએ વાલી મિત્રો સમજો કેવી રીતે બનાવી શકીએ તો અત્યાર સુધી તમારા 6 વિષયમાં કોમ્પ્યુટરની વાત કરતા 6 વિષયમાં કેટલા માર્ક્સ આવે તમને ખબર છે સ્કૂલમાં રિપોર્ટ લેવાય ટેસ્ટ લેવાય રાઉન્ડ લેવાય તમને હરેક વિષયની એવરેજ ખબર પડી હા કે દીકરાને સમાજ એવરેજ શું બને આખું મિત્ર સર્કલનું એક જ સૂત્ર છે આસન લેડવે ધ્યાન ઢાંકણાની બેઠા છે આપણને એટલા કે ઢાંકણાનો વેપારી છે કેવા કેવા ઢાંકણા ઉદાહરણ સર મને વાંચેલું યાદ નહીં આ હકીકત નથી આ મારું પોતાનું બનાવેલું ઢાંકણું છે સમજો સાહેબ તમારી મિત્રો બેનપણીનો સપોર્ટ નથી એટલે સાહેબ ખબરની રવિવારે મારાથી કામ જ ન થતું સાહેબ તો મોડી રાત સુધી મારાથી વંચાતું જ નતું સાહેબ તમારા ઘરે વાંચવા માટે એક્સ્ટ્રા રૂમ નથી સાહેબ તમારા ઘરની લાઇબ્રેરી બહુ દૂર છે સાહેબ તમારા ઘરે ડિસ્ટર્બન્સ બહુ છે સાહેબ તમારા મમ્મી પપ્પાના ઝઘડા ચાલ્યા કરે સાહેબ તમારા ઘરે છે ને માહોલ જ વાંચવાનો નથી સાહેબ મેં અહીંયા દીપ પ્રાગટ્ય થયું આ દિવાળી ઉપર દીપ જ્યારે પ્રાગટ્ય કર્યું ત્યારે એના ઉપર હાથ રાખ્યું તો હું હાથ તરફ લઈ લઈશ કે મને તરત ફરક પડે એટલે તરત હાથ લઈ લઉં ઘણી જગ્યા ઉપર તરત ફરક ન પડે પણ ફરક તો પડે પણ જેથી પડે ને તેથી પડવા વાળો પડે ઉદાહરણ આપું તો સમજાશે બે પ્રકારના કિસ્સા આપણી સાથે બને એકનું રિઝલ્ટ તરત જ આવે માનો કે દરવાજામાં આંગળી આવી રિઝલ્ટ ક્યાં ફરક પડતો ફરક પડે દિવાળીનો પણ અમુક કામ એવા છે જેમાં તરત ફરક ન પડે એનો મતલબ એ નથી ફરક ન પડે પણ એ દેખાય અમુક દિવસ પછી જેમ કે હું આજે પીઝા બર્ગર દાબેલી વડાપાવ ઠૂસીને ઘરે પૈસાની સામે ઉભો લે શું ફરક પડે છે દેખાતો નથી કાલે પાછો પછી પાછો જીકમ બોલાવો 6 મહિના સુધી જીકમ બોલાવું પછી મારે પૈસામાં જોવું ન પડે મને જોનાર એવું કે બહુ ફરક પડ્યો